નમસ્તે. લોકલ વેલ યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે. આજના વિડીયોમાં આપણે લોકલ વેલ એપની નવી સુવિધા પ્રોડક્ટ શોધ વિશે જાણીશું. આ એમઆરપી ફીચર કેવી રીતે કામ કરે છે અને તે કઈ સમસ્યાઓનું નિરાકરણ લાવશે, ચાલો નીચેના વિડીયોમાં જાણીએ. શરૂ કરીએ. લોકલ વેલ બારકોડ લેબલ છાપવાનો વિકલ્પ આપે છે. તમે બારકોડ લેબલ્સથી બિલિંગ કરી શકો છો, મેન્યુઅલ બિલિંગ કરતા બહુ ઝડપી. જો તમે સ્થાનિક રીતે જાણવું હોય તો બારકોડ લેબલ કેવી રીતે પ્રિન્ટ કરવું તે વિડીયો અમારી યુટ્યુબ ચેનલ પર છે. તમે ઉપરના આઈ બટન પર ક્લિક કરીને તે વિડીયો જોઈ શકો છો. પરંતુ કેટલીક ફાર્મસીઓએ બારકોડ લેબલ સક્ષમ કર્યા નથી, એટલે કે તેઓ બારકોડ બિલિંગ કરતા નથી. આ ફાર્મસીઓ બારકોડ લેબલ્સ પણ છાપતી નથી. તેથી તે ફાર્મસીઓ સ્થાનિક કુવા દ્વારા મેન્યુઅલ બિલિંગ કરે છે. આ પ્રક્રિયામાં તેઓ મેન્યુઅલ બિલિંગ માટે ઉત્પાદન શોધે છે. તો જુઓ, પહેલા જ્યારે આપણે જાહેરાતો વેચતા હતા ત્યારે સ્થાનિક બજારમાં ઉત્પાદન શોધવા માટે આપણે વેચાણ વિભાગમાં જતા અને ત્યાં શોધ કરતા. હવે અહીં જ્યારે આપણે જાહેરાતો વેચીએ છીએ ત્યારે જોવું પડે કે દવા શોધવાની જરૂર પડે તો શું કરવું. ધારો કે આપણે અહીં દવા શોધવી પડે તો 2 લો 650. ઉત્પાદન માહિતી માટે અહીં આવો. અમે નામ લખવું પડ્યું. તમે જુઓ, અમે ડોલો લખ્યું. તમે હવે અહીં ડોલો 650 જોઈ શકો છો. ઠીક છે. જો તમે વધુ ધ્યાનથી જુઓ તો તમે તેની એમઆરપી જોઈ શકો છો, જે 33 પાઉન્ડ અને 76 રૂપિયા છે. તો આ અપડેટ પહેલા જો તમે કોઈ પણ પ્રોડક્ટને તેના એમઆરપી દ્વારા શોધવા માંગતા હો તો તમને તે મળતું ન હતું. પરંતુ હવે આ અપડેટ પછી તમે કોઈ પણ પ્રોડક્ટને તેના એમઆરપી દ્વારા શોધી શકો છો. ઉદાહરણ તરીકે ધારો કે આપણે ફક્ત ડોલો શોધવાનું છે અને આપણે જાણીએ છીએ કે ડોલોની કિંમત 33 રૂપિયા છે. જુઓ, જ્યારે પણ આપણે કોઈ પણ પ્રોડક્ટને તેના એમઆરપી દ્વારા શોધીએ છીએ ત્યારે આપણે તે કેવી રીતે શોધી શકીએ છીએ તે પણ અહીં જાણીશું. તો આપણે જે પ્રોડક્ટ એમઆરપી દ્વારા શોધવા માંગીએ છીએ, સૌ પ્રથમ આપણે તે પ્રોડક્ટનું પહેલું અક્ષર લખીશું. ઉદાહરણ તરીકે જો આપણે ડોલો શોધવું હોય તો તેનો પહેલો અક્ષર ડી છે. હવે તેની કિંમત ગમે તે હોય અને એમપીપી પણ ગમે તે હોય, પણ આપણે આ રીતે શોધી શકીએ છીએ. તેઓ અહીં લખશે કે ડોલો ઇનામ 33 છે. હમણાં અમે 3C હતા અને આ પછી આપણે જે કિંમત લખી છે તેને અંતે સમાપ્ત કરવા માટે તમે જોશો કે આપણે ડી 33 કર્યું છે. અને જુઓ, અહીં તો એ દેખાશે $650 33 રૂપિયા. 1 ઉદાહરણ. ચાલો આને વધુ સારી રીતે સમજીએ. ધારો કે આપણે કોલગેટ ઉમેરીએ તો જુઓ, અહીં 10 રૂપિયામાં કોલગેટ સ્ટ્રોંગ ઉપલબ્ધ છે. આપણે તેને કેવી રીતે શોધી શકીએ તે જ પદ્ધતિ અપનાવીશું. સૌ પ્રથમ આપણે તે પ્રોડક્ટના નામનો પહેલો અક્ષર લખીશું, પછી તેની એમઆરપી લખીશું અને પછી તેના પર ક્લિક કરીશું. હવે જુઓ, આ શોધ કેવી રીતે કરવી છે, કારણ કે અહીં પ્રોડક્ટનો પહેલો અક્ષર લખ્યો છે, પણ આ અક્ષરવાળા ઘણા ઉત્પાદનો છે જેની કિંમત પણ 10 રૂપિયા છે. તેથી આપણે ચોક્કસ ઉત્પાદન શોધવા માટે, વધુ ચોક્કસતા માટે આમાં તે જ પ્રોડક્ટના બહાર વધુ અક્ષરો ઉમેરીશું. તો જુઓ, હવે કોલગેટ કેવી રીતે શોધવું. જુઓ, મેં તે પ્રોડક્ટના થોડા વધુ પત્રો વાંચ્યા છે, તેથી હવે અમને તે પ્રોડક્ટની સંપૂર્ણ સચોટ શોધ મળી ગઈ છે જે અમે તેના એમઆરપી દ્વારા શોધવા માંગીએ છીએ. સારું, આનો શું ફાયદો થશે? જુઓ, તમારે હવે પ્રોડક્ટને તેના નામ દ્વારા શોધવાની જરૂર નહીં પડશે. તમે સીધા જ તેના એમઆરપી દ્વારા ઉત્પાદન શોધી શકશો. તેથી તમે જે પણ પ્રોડક્ટ શોધવા માંગો છો તે હવે તમને બેંક પર પહેલા કરતા વધુ ઝડપથી મળશે. આના કારણે તમારો ઘણો સમય પણ બચશે અને જે શોધ પહેલા થોડી પીડાદાયક લાગતી હતી તે હવે ઓછી અને સરળ થશે. જો તે પણ પૂર્ણ થયું હોય તો જુઓ કે માર્પી દ્વારા પ્રોડક્ટ સર્ચ કેવી રીતે કાર્ય કરે છે, જે ખૂબ જ ઉપયોગી સુવિધા છે. આશા છે કે તમને વિડીયો ગમ્યો હશે. અમારા વિડીયો વિશે તમારી કોઈ પ્રતિક્રિયા હશે, ટિપ્પણી વિભાગમાં મૂકો. ચેનલ સબસ્ક્રાઇબ કરો, વિડીયો લાઇક કરો. નવી સામગ્રી સાથે આગામી વિડીયોમાં મળીશું. ત્યાં સુધી પણ